મે આઈ હેલ્પ યુ ના બોર્ડ લગાવતી પોલીસ જ હવે હેલ્પની જરૂર પડી છે. અમદાવાદ શહેરમાં પોલીસે ઇન્સ્ટોલ કરેલા પેનિક બટન જ ચોરાઈ ગયા. કોમર્સ કોલેજ બસ સ્ટેન્ડ પાસે લગાવેલા બોક્સમાંથી આ તમામ વસ્તુઓ ગાયબ થઈ ગઈ. મહિલાઓની સુરક્ષાની મદદ માટે ઇમરજન્સી પેનિક બટન લગાવવામાં આવ્યા હતા. મહિલાઓને મદદની જરૂર હોય તો તાત્કાલિક પોલીસ હાજર થતી હતી. પોશ વિસ્તાર અને સૌથી વધારે વિદ્યાર્થીઓની અવરજવર ધરાવતા વિસ્તારમાં જ ચોરી થઈ. કેમેરા અને પેનિક બટન બોક્સમાંથી ગાયબ થયા છે. ત્યારે પોલીસનો જ સામાન ચોરાઈ ગયો. મહિલાની સુરક્ષા માટે જે પેનિક બટન કેમેરા મૂકવામાં આવ્યા હતા તેની ચોરી થઈ. અમદાવાદ શહેરમાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે. કોઈની છેડતી ન થાય તેને લઈને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદના બસ સ્ટેન્ડ અને યુનિવર્સિટી કોલેજોની બહાર જે બસ સ્ટેન્ડ છે ત્યાં એક ખાસ પેનિક બટન વાળા એક કહી શકાય કે બોક્સ મૂક્યા હતા. એસઓએસ સિસ્ટમ આની અંદર અમલી હતી, પરંતુ તમે જે રીતના જોઈ રહ્યા છો કોમર્સ કોલેજના બસ સ્ટેન્ડની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં આખું બોક્સ જે છે તે આખું બોક્સ ગાયબ થઈ ગયું છે. અને કોઈ પણ મહિલાને અહીંયા જો અસુરક્ષિત હોય તો આ બટન દબાવે તો બટન દબાવવાની સાથે ગણતરીની મિનિટોમાં જ પોલીસ અહીંયા પહોંચતી હતી, મદદ માટે અહીંયા પહોંચતી હતી. પરંતુ આખું જે બોક્સ છે, બોક્સની અંદરના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય અથવા તો કંઈ પણ જે સાધન સામગ્રી હોય તે તમામ અહીંયા ચોરી થઈ ગયા છે. કહી શકાય કે મહિલા સુરક્ષાની વાત કરતી અમદાવાદ શહેરની પોલીસનું જે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે જ ચોરી થઈ જાય, તે જ બગડી જાય, તે જ અહીંયાથી ગાયબ થઈ જાય, તે પણ એક મોટો વેધક પ્રશ્ન અત્યારે હાલમાં થઈ રહ્યો છે. જે રીતની વાત કરવામાં આવે તો શહેર પોલીસ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરમાં મહિલાઓને કોઈ પણ તકલીફ હોય તો આ બટન દબાવશે તો તેમની મદદમાં શહેર પોલીસ આવી જશે. પરંતુ હજી સુધી કહી શકાય કે આવી ઘટના તો ખૂબ ઓછી બની છે. પરંતુ સુરક્ષાની વાત કરવામાં આવે, સિક્યુરિટીની વાત કરવામાં આવે તો આ અહીંયા જે આ બટન ચોરાઈ ગયું છે, આખું બોક્સ ખાલી થઈ ગયું છે, તેના કારણે પોલીસની કામગીરી ઉપર પણ અનેક પ્રશ્ન હાલમાં ઉભા થઈ રહ્યા છે. ત્યારે ખરેખર હવે આ જે બોક્સ તૂટી ગયું છે તે શહેર પોલીસ દ્વારા આ બોક્સ ક્યારે નવું મૂકવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.